આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। કમળ ખીલ્યું। થરાદ વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા। થરાદ નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર 2 માં ભાજપનો વિજય। અર્જુનસિંહ વાઘેલા સહિત આખી પેનલ ચૂંટાઈ આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ। થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો। થરાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ લીડ મેળવી હતી, જેમાં ખાસ કરી વોર્ડ નંબર 2 ના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। થરાદ વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે, જેમાં વિજેતા પેનલમાં લોકપ્રિય અર્જુનસિંહ વાઘેલા બાપુ, ઇમરાનભાઈ રાઉમાસ, ખેરુબેન સિપાઈ અને નવલબેન પારેગીનો સમાવેશ થાય છે। અને આ ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી જીત હાંસલ કરતા ભાજપના ગઢમાં વધુ એક કાંગરો ઉમેરાયો છે, જેમાં વોર્ડ નંબર 2 ના પરિણામો જાહેર થયા છે કે તરત જ મતગણતરી કેન્દ્રની બહાર ઉભેલા કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ, જેમાં વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી ગુલાલ ઉડાડી જીતની ઉજવણી કરવામાં આવી, જેમાં અર્જુનસિંહ વાઘેલા બાપુ અને અન્ય વિજેતા ઉમેદવારોએ પોતાની જીતનો શ્રેય વોર્ડના મતદારો અને પક્ષના પાયાના કાર્યકરોની મહેનતને આપ્યો। જેમાં અર્જુનસિંહ વાઘેલા બાપુની જીત બાદ પ્રતિક્રિયા આપતા અર્જુનસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે આ જીત વોર્ડ નંબર 2 ના દરેક નાગરિકની જીત છે। લોકોએ જે વિશ્વાસ અમારા પર મૂક્યો, અમે તેને સાર્થક કરીશું અને વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ તેમજ વિકાસના કામોને પ્રાથમિકતા આપીશું। સમગ્ર શહેરમાં ભાજપના શાસનની પુનઃસ્થાપના થતાં શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ને આગામી દિવસોમાં નગરપાલિકાના નવા પ્રમુખની વરણી પર સૌની મીટ બંધાયેલી છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ। નવનિયુક્ત થરાદ જિલ્લાની અંદર પ્રથમ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। આજે તમામ સીટોનું રિઝલ્ટ હતું। એમાં થરાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની સીટોમાં સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી 30માંથી 20 સીટો સાથે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે। સાથે સાથે તાલુકા પંચાયતનું રિઝલ્ટ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર રફેલમાં ઘણું બધું સારું આવેલું છે। થરાદમાં 24 સીટોમાંથી 23 સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે। રાહ તાલુકાની અંદર 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે। ધરણીધરમાં 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયેલા છે। સુઈગામમાં 16માંથી 9 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે। બાભરની અંદર 18માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે અને વાવની અંદર 16માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે। આમ 6 તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે। સાથે સાથે દિયોદરમાં 22માંથી 10 અને લાખણીમાં 22માંથી 8 સીટો ભારતીય જનતા પાર્ટીની તાલુકામાં મળી આવેલી છે અને સાથે બાબર નગરપાલિકામાં સંપૂર્ણ ક્લીન ચીટ સાથે કોંગ્રેસના સુપડા સાફ કરીને 24માંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટીની અને થરાદ નગરપાલિકામાં 28માંથી 19 સીટો ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે।